વડોદરામાં હનુમાન ફૂડ્સ ફરી વિવાદમાં દાળ કચોરીમાં વંદો નીકળતા ગ્રાહકને થયો કડવો અનુભવ। જાણીતી ફૂડ ચેન હનુરામ ફૂડ્સ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે। જીઆઈડીસીસી હનુમાન સ્વીટ્સના સ્ટોર પર દાળ કચોરીમાંથી વંદો નીકળવાની ઘટના સામે આવતા ગ્રાહકોમાં ભારે ફિટકારની લાગણી જોવા મળી રહી છે। વડોદરા શહેરના એક રહીશ રઘુવીર ગોહિલ પોતાની કાર સર્વિસમાં આપવા માટે જીઆઈડીસી વિસ્તારમાં ગયા હતા। તેમની સાથે તેમની દીકરી પણ હતી। કાર સર્વિસમાં મૂક્યા બાદ પિતા પુત્રી નજીકમાં આવેલી હનુરામ સ્વીટ્સના સ્ટોર પર નાસ્તો કરવા માટે ગયા હતા। તેમણે અહીં ખાવા માટે દાળ કચોરી ઓર્ડર કરી હતી। પરિવાર જ્યારે નિરાંતે નાસ્તો કરી રહ્યો હતો ત્યારે અચાનક કચોરીની અંદરથી મરેલો વંદો મળી આવ્યો હતો। પ્લેટમાં વંદો જોતાં જ દીકરીને અત્યંત અરુચિ પેદા થઈ ગઈ હતી અને તેને સ્થળ પર જ ઉલટીઓ થવા લાગી હતી। આ દ્રશ્ય જોઈ પિતા પણ સ્તબ્ધ થઈ ગયા હતા। ગંભીર બેદરકારી સામે આવતા રઘુવીર ગોહિલે તાત્કાલિક સ્ટોરના સંચાલકનો સંપર્ક કર્યો અને આ બાબતે વિરોધ નોંધાવ્યો। જો કે ગ્રાહકની માફી માંગવાને બદલે અથવા ભૂલ સ્વીકારવાને બદલે સંચાલકો દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો। સંચાલકોના આ પ્રકારના વલણને કારણે ગ્રાહકે ભારે રોષ વ્યક્ત કર્યો હતો। નોંધનીય છે કે હનુમાન ફૂડ્સ ફરી વિવાદમાં આવ્યું હોય તેવી આ પહેલી ઘટના નથી। અગાઉ પણ તેમના વિવિધ આઉટલેટ્સ પર ગુણવત્તા અને સ્વચ્છતાના મુદ્દે ગ્રાહકો દ્વારા ફરિયાદો કરવામાં આવી છે। ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે તંત્ર દ્વારા આવા મોટા ગજાના એકમો સામે કડક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તે જોવું રહ્યું। જો કે આ ઘટના બાદ હવે સ્થાનિક ફૂડ એન્ડ ડ્રગ વિભાગ આ સ્ટોર પર તપાસ કરીને દંડનીય કાર્યવાહી કરશે કે કેમ તે પણ જોવાનું રહ્યું। હાલમાં તો આ સોશિયલ મીડિયા પર અનેક સ્થાનિકોમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે। આજે હું મકરપુરા જીઆઈડીસીમાં મારી કાર સર્વિસ કરવા આવ્યો હતો। ત્યાંથી નીકળતા અમે હનુરામમાં એક નાસ્તો કરવા માટે આવ્યા હતા, હું અને મારી બે ડોટર। હવે ડોટરે પેલું એક છોલે કુલચા મંગાવ્યો અને એક કચોરી મંગાવી, કચોરી ચાટ। તો હવે કચોરી ચાટની પહેલી જ એને સ્પૂન લીધી તો એની અંદર એને વંદો નીકળ્યો છે। હવે એને બિચારીએ વોમિટ પણ કરી દીધી। હવે આ છોકરીને અમારે એની સાથે ચેડા જ કરી રહ્યા છે। આ લોકો આ રીતનું ફૂડ ખવડાવે છે। અમે સારી હોટલ સમજીને અહીંયા આવેલા છે કે ભાઈ સારી હોટલમાં અમે સારું ફૂડ ખાઈએ, છોકરાઓને સારું ખવડાવીએ। શું કહેશો આટલી મોટી બ્રાન્ડ અને આવા બેદરકારીપૂર્વક વાતાવરણ? ના, આ લોકોની બહુ બેદરકારી છે। હું તો હવે આના સામે કંઈ એક્શન લે સરકાર તો જ એનું એ છે। શું મેનેજર સાથે વાત થઈ તો શું કહેતા હતા? એ લોકો એવું કહે છે કે આ અમારાથી કંઈક ભૂલ થઈ ગઈ છે અમારા સ્ટાફથી, એટલે કે હવે માફ કરી દો અને હવે ફરીથી નહીં થાય એ રીતે। એટલે આવી બેદરકારી કરીને માફ કરવાની વાત કરે છે? ના, એ માફ થાય એવું જ નથી। ચલો આપણે તો ઠીક છે, પણ આ છોકરીઓને ફૂડમાં આવી જો આપણે ફીલ બી કરીએ તો આપણાને વોમિટ થઈ જાય જ્યારે દીકરી ખાતા બચી ગઈ તો અત્યારે એકદમ ઢીલી થઈ ગઈ છે। બોલો, એકદમ એને વોમિટ થઈને હવે એના મગજમાં એ જ ફરે છે કે ભાઈ આ રીતનું થઈ ગયું છે।